પિયરમાં ભાઈ પાસે કરોડો રૂપિયા હોય, પિયરમાં ભાઈ પાસે કરોડો રૂપિયા હોય, પણ માન સન્માન આવકારો મીઠો ન હોય તો ચકલી ન ફરકે. ફૈબા શું કેવું તમારું? તારીખ 30/5/2026 શનિવારના રોજ મારા ફૈબા એવા છે અને જમવા બેસાડી દીધા છે ફૈબાને. ફૈબા, મને ઘણા ખરા ભાઈબંધ મિત્રો એમ કહે છે, ફૈબા તમારે ઘરે ને ઘરે હોય, ઘરે ને ઘરે હોય, તો કે પિયરમાં જ રોકાય છે એમ કહે છે. હા, આમાં શું છે, ઘણા બધા લોકો આપણી સાથે જોડાયેલા હોય, બધાની વિચારધારા અલગ અલગ હોય છે, બધાના સવાલ અલગ અલગ હોય છે. એટલે એનું એમ કેવું કે ફૈબા તમારે ઘરે ને ઘરે હોય, પિયરમાં ન આવે તો ક્યાં જાય? અને આ ભત્રીજો હાથમાં 5,000 રોકડા નથી આપતો, પણ પ્રેમ ભાવ, લાગણી, માન સન્માન, આવકારો મીઠો આપે એટલે વારંવાર આવવાની ઈચ્છા થાય. નકર જો ભાઈ પાસે છે ને કરોડો રૂપિયા હોય પણ સકલી ન ફરકતું હોય, જ્યાં આવકારો મીઠો હોય ત્યાં આવવાની ઈચ્છા થાય. આ બાબતે ફૈબા તમારું શું કેવું છે? હા, જમો જમવાનો આનંદ લ્યો. અને ફૈબાને ખાસ ઓલા વઢવાણી મરચા ક્યાં ગયા આપડા, એ આપો તો. શેમાં છે? હા, લીધું. આમાં જો ઓલી ડબલી ખોલો, જો ડબલી ખોલો. હા, એક કેવી રીતે ખાવ છો મારે ખાલી જોવું છે. વઢવાણી મરચું એક બટકે એક ખાવાનું છે. તમારો ભત્રીજો તે રીતે ખાય છે. ખાવ નહીં, તીખું લાગે. હું પાણી ગ્લાસ ભરી દઈશ. ફય એ લીધું હાથમાં. આ કડકડ મારા ફુવા છે ને, મારા ફુવા એને ગળે આઈટમ ભાવે, અને મારા ફઈને મારી જેમ તીખું ભાવે. એટલે મારા ફુવા કહેતા હોય તારા ફઈનો સ્વભાવ બહુ તીખો છે. તો હું એમ કહું, ફુવા એને ગુલાબજાંબુ ખવડાવતા હોય તો મારા ફઈને તમે આ મીઠો થઈ જાય. હમણાં જો કેરીનો રસ ખાય છે, જમવાનો આનંદ લ્યો. ખૂબ સરસ. થેન્ક યુ વેરી મચ.